વરસાદની શક્યતા હવે ધીરે ધીરે વધતી જશે. ઓગસ્ટની આ શરૂઆતથી જ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. તારીખ 2 ઓગસ્ટથી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 3 ઓગસ્ટથી લગભગ ગુજરાતના ભાગમાં મોટો વરસાદનો સમૂહનો જથ્થો આવી જશે અને છવાઈ જશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે છે અને પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે. બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે છે. અંબાજી દાંતાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે અને મહેસાણા વગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. સમી, હારીજ, પાટડી, દસરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદી વહન જબરું છે અને ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદની શક્યતા હવે ધીરે ધીરે વધતી જશે. ઓગસ્ટની આ શરૂઆતથી જ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. તારીખ 2 ઓગસ્ટથી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 3 ઓગસ્ટથી લગભગ ગુજરાતના ભાગમાં મોટો વરસાદનો સમૂહનો જથ્થો આવી જશે અને છવાઈ જશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે છે અને પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે. બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે છે. અંબાજી દાંતાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે અને મહેસાણા વગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહે છે. સમી, હારીજ, પાટડી, દસરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદી વહન જબરું છે અને ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. જી.